સામે આવ્યો છે, જ્યાં ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા। આપને જણાવી દઈએ, રાજકોટમાંથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ટેન્કર ડ્રાઈવર રસ્તામાં અન્ય ઇસમો સાથે મળીને સેટિંગ કરીને દૂધની ચોરી કરતા હતા। આરોપીઓએ બંને ટેન્કરોમાંથી 500 લીટર જેટલો દૂધનો જથ્થો કાઢ્યો અને ટેન્કરમાં 500 લીટર દૂધની જગ્યાએ તેટલું જ પાણી ઉમેરી દીધું હતું। બાતમી મળતાની સાથે એલસીબીએ દરોડા પાડ્યા અને આ સમગ્ર વિગતો સામે આવી। ફૂડ અને સેફટી વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યું, જેમાં દૂધમાં મિલાવટ થઈ હોવાનું સામે આવ્યું છે। હાલ તો પોલીસે 54 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે। જગ્યા ઉપરથી ટોટલ 6 આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ, ટોટલ 7 આરોપી છે। 2 ડ્રાઈવર જે આઉટસાઇડના છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે, હીરા કલોત્રા, જસા કલોત્રા, અર્જુન ભારાઈ, એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે। જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલ સોરઠ હોટલમાં દૂધના જે ટેન્કરો હોય છે તેમાંથી દૂધની ચોરી કરી અને તેમાં પાણી છે તે ભેળવતા હોવાનું કૌભાંડ છે તે કે રાજકોટ ગ્રામ્ય જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા ઝડપી છે તે પાડવામાં આવ્યું છે। જ્યાંથી આ દૂધના ટેન્કરો જ્યાંથી ડેરીમાંથી દૂધ ભરી અને નીકળે ત્યારબાદ જે દૂધના ટેન્કરના જે ડ્રાઈવરો છે તેમના દ્વારા રસ્તામાં અન્ય ઈસમો સાથે મિલીભગત કરી તેમજ સેટિંગ કરી અને રસ્તામાં જે દૂધની ચોરી છે તે કરવામાં છે તે આવતી હોવાની રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી છે તે મળી હતી ને બાતમીના આધારે જ જ્યારે આ ટેન્કરના ડ્રાઈવરો તેમજ અન્ય ઈસમો છે તે ક્યાંક ટેન્કરમાંથી દૂધની ચોરી કરી રહ્યા હતા અને દૂધની ચોરી કરીને ત્યારબાદ તેમાં પાણીનું મિશ્રણ કરી રહ્યા હતા। તે સમય દરમિયાન જ એલસીબીએ છે તે ક્યાંક દરોડો પાડી અને મસ્ત મોટું આ જે દૂધ ચોરીનું કૌભાંડ છે તે ક્યાંક ઝડપી જે રીતે। અને હવે ગાંધીનગરની વાત કરી લઈએ। ગાંધીનગરના જનતાને મળ્યા છે નવા મેયર। જી હા, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર